ધ્રાંગધ્રા હળવદ હાઈવે ઉપર ખાદ્ય તેલનું ટેન્કર પલટી ખાતા તેલની રેલમ છેલ। ધ્રાંગધ્રાના ચુલી ગામ નજીક અમદાવાદ કચ્છ રોડ ઉપર ખાદ્ય તેલ લઈ જતું એક ટેન્કર પલટી ખાઈ ગયું હતું। મળતી માહિતી મુજબ ગાંધીધામથી અમદાવાદ તરફ જતા ટેન્કરને ધ્રાંગધ્રાના ચુલી પાસે અકસ્માત નડ્યો હતો। જો કે કોઈ કારણોસર ડ્રાઈવરે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા રોડની ખાલી સાઈડમાં ટેન્કર ખાબક્યું હતું, જેના લીધે તેલની રેલમ છેલ જોવા મળી હતી। એક તરફ ખાદ્ય તેલ હોવાથી આજુબાજુના રહીશો જે હાથે લાગ્યું તે લઈને તેલ લેવા પડાપડી કરતા જોવા મળ્યા હતા। ઘટનાના પગલે તાલુકા પોલીસ તત્કાલ ઘટના સ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અકસ્માતમાં ઘાયલ ડ્રાઈવર અને ક્લિન્ડરને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। રિપોર્ટર હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર।